ફન રંગ ન્યૂઝ હેલો હાય હું રવિ બારોટ ફનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. નેપાળના નુવાકોટમાં હેલિકોપ્ટર ક્રેશ થતા ચીનના 4 નાગરિક સહિત 5 લોકોના મોત. ખાન યુનુસના કસાઈ તરીકે જાણીતો યાહ્યા સિન્વર હમાસનો નવો ચીફ બન્યો. અગાઉ તે ગાઝાનો ચીફ હતો. અમેરિકામાં રાજનેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ઈરાન સાથે સંબંધ ધરાવતા પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટની ધરપકડ. બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓને વતન લવાયા. બાંગ્લાદેશમાં અત્યાર સુધી 450થી વધુના મોત. ભારતના મહત્વના સમાચાર. ફાઇનલ મેચ પહેલા 50 કિલો કરતા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે વિનસ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર. નૈનીતાલના ટિફિન ટોપ પર અંગ્રેજોના જમાનાથી જાણીતું ઐતિહાસિક પર્યટક સ્થળ ડોરોથી સીટ ભૂસ્ખલનના કારણે ખતમ થઈ ગયું. યુપીના ગાઝિયાબાદમાં ટ્રક સાથે અકસ્માત થતા ટેન્કર ચાલકનું મોત, ક્લીનર ઘવાયો. ઇજાગ્રસ્તને મદદ કરવાને બદલે લોકોએ દૂધ લૂંટ્યું. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં કાલી નદી પર બાંધવામાં આવેલો બ્રિજ ધરાશાયી થતા ટ્રક નદીમાં પડ્યો. માછીમારોએ ચાલકને બચાવ્યો. ગુજરાતના મહત્વના સમાચાર. અમદાવાદમાં ટુ વ્હીલર પર પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવાનો હાઈકોર્ટનો આદેશ. ગુજરાત એટીએસે મુંબઈના ભિવંડીમાં 800 કરોડના ડ્રગ્સ સાથે 2 ભાઈઓ મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલને ઝડપી પાડ્યા. ગાંધીધામના આદિપુરમાં પત્ની રિસાઈને પિયર જતી રહેતા ઉશ્કેરાયેલા પતિએ કુહાડીના ઘા ઝીકી સાળાને મોતને ઘાટ ઉતાર્યો. આવી જેતપુરના કલારાણીમાં કચરાના ઢગલામાં નિષ્ઠુર માતાએ ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. ફન રંગ ન્યૂઝ પછી મજા કરો ને યાર. ફન રંગ ન્યૂઝ